હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચાલો હવે અમે અહીંથી ચેકઆઉટ કરીએ છીએ. હવે અમે અહીંથી નીકળીએ છીએ અને હવે જઈશું જંગલ સફારી. ચલો લાઈન બાઈન બતાવીએ તો તમને બતાવીએ. ચાલો અમને દે. ચાલો બધું લઈને નીકળીએ અમે. વોટરમેલન બસ થોડું લઈ લે. હાલો હું કોલ્ડ કોકો લઈ લઉં. હા લઈ લે. તું ડીશ લઈ લે. હા આવતા રહે. હાલો જંગલ સફારી માટે રેડી. બાય દર્શો. છે ને 1412 સ્ક્વેર કિલોમીટર ફોરેસ્ટ ફેલાઈ ગયેલું છે. એમાં 673 લાયન છે, 674 અને 600 પ્લસ લેપર્ડ પણ છે. પછી 80,000 પ્લસ સ્પોટેડ ડિયર જે આપણે ચિત્તલ કહીએ ને એ, અને 3400 જેટલી છે બ્લુ બુલ જે લીલગાય, અને 4400 જેટલા છે સાંબર ડિયર, ઇન્ડિયન બીટ ડિયર. બાકી સાહેબ આમાં હાઈના, જેકલ, વાઇલ્ડ બોર, મંગૂસ, મોનિટર લિઝર્ડ એવા લોટ ઓફ એનિમલ છે. લેકિન ગવર્મેન્ટ તરફથી કોઈ પણ એનિમલની ગેરંટી ના હોય. ગવર્મેન્ટ ઓનલી વન આ ફોરેસ્ટ ફરવાની પરમિશન આપે. જે કાંઈ મળે તમારા લક અને અમારી ને ડ્રાઈવરની મહેનત. અને વેસે અમે પણ ગવર્મેન્ટ તરફથી ઓથોરિટી હોય, એમને ગવર્મેન્ટ તરફથી કોઈ પગાર ના હોય. જે આવીને અપટલ વિઝિટ જે ખુશીથી જે ટ્રીપ મળે એટલે અમારી ને ડ્રાઈવરની બંનેની ઉમેદ એવું હોય કે તમે કાંઈક ને કાંઈક જોઈને નીકળો. અને કોઈ પણ એનિમલને જોઈને આવાજ નહીં કરવાનો, કોઈ પણ જગ્યા પર ગાડીથી નીચે નહીં ઉતરવાનું. અને તમારી પાસે ખાવામાં કોઈ પ્લાસ્ટિક જેવી વસ્તુ હોય તો ખાઈ શકો, પ્લાસ્ટિક ગાડીને બહાર નહીં નાખવાનું. ફ્રેન્ડ્સ, આપણા લક હોય તો લાઈન મળશે તો જોઈશું, નહીં મળે તો પાછા આવશું. હા બાકી જંગલ સફારીમાં જો આપણી પાછા બીજી આવે છે. જો અમારા દર્શભાઈ ક્યાં જાશો તું? લાયન જોવા? હા પાછળ આવે છે. બસ કોણ જો ફ્રેન્ડ્સ, અમારા લક હતા એટલે થોડોક દૂરથી જોવા મળ્યો, પણ અમે ઝૂમ કરીને જોયો. લાઈન હતો પણ સૂઈ ગયો. પછી બહુ ઊભો થયો ને એટલે ન જોયો. પછી એમ આવતા રહ્યા. આગળ બ્લુ કલર નાનું બેઠું ની ઝૂમ કરીને લઈ લો. બ્લુ કલર નો આવ્યો. જે ડાળીઓ છે ને હા હા દેખાય. કિંગ બીજર નો હતો. કિંગ એ હલ્લી 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 જાવ દેખાઈ જાય ને લે થોડીક આગળ. આ ગાયકા મગર જાય પાણીમાં. ઓલા પાણી જો ને ઓલા દેખાઈ જાય થોડીક આગળ લઈ લો ભાઈ. એ વહી ગઈ. ઓલે લીધી ગઈ. અને લીધી જ નહીં. જો ફ્રેન્ડ્સ, અમે જંગલ સફારીમાંથી જઈને આવતા રહ્યા છીએ અને હવે અમે જઈએ છીએ નક્કી નથી પાલીતાણા કે છે અને જેતપુર કે છે. બેમાં થઈ ગયું.
હા અને લાઈન જોઈને આવતા રહ્યા છીએ અને હવે જઈએ છીએ ઘરે. જેતપુર જઈશું ને તો ઠીક છે, નહીં તો ઘરે સીધા પાલીતાણા આવી જઈશું. મહેમાન આવે છે કાલે પાછા. કાલના મેરેજ છે, પરમ દિવસના મેરેજ છે, તમને કીધું એમ. અને આજનો બ્લોગ સ્કીપ થઈ ગયો છે, નથી મૂકાણો કાલ. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ જેતપુર. ત્યાં છે ભાવેશને ઓળખીતા એમનો મોલ રમકડા માટેનો અને બાંધણીની દુકાનો અહીંયા બહુ પ્રખ્યાત છે સાડી માટે. પણ બાંધણી લેવાનો ટાઈમ મારે નહોતો રહ્યો, પણ છોકરાઓ માટે કંઈક વસ્તુ મોકલી લેવી હતી. અમે ખાસ તો દર્શની પેટ્રોલ બાઇક માટે જ અમે અહીંયા ધક્કો ખાધો હતો કે પેટ્રોલ બાઇક લેવી હતી, પણ એ હાજર ન હતી. અને અંતે હું બધું લંચ બોક્સ ને એવું બધું, વોટર બોટલ ને એવું બધું શોપિંગ કરવા મળી. સારું હતું, બધું મસ્ત મળતું હતું, બહુ સરસ છે. અને નાનો એવો મોલ ટોય શોપનો છે, બનાવી લીધો છે. બધી જ વસ્તુ અવેલેબલ છે, બધી જ. છોકરાઓને સ્ટડી માટે બેગો, લંચ બોક્સ, વોટર બોટલ બધું જ. અને કુરિયર પણ કરી આપે છે કોઈ પણ વસ્તુ ન્યૂ હોય તો. એને લગભગ ઇન્સ્ટા આઈડી છે ખરી, આઈ થિંક, મને પણ બહુ આઈડિયા નથી. છતાં હું જો જાણ થશે ને જાણીને કહીશ તમને. જો આ બધી જ વસ્તુ અવેલેબલ હતી, બધું અમે જોતા હતા મોલમાં. અમે દર્શ માટે લંચ બોક્સ, વોટર બોટલ દર્શની એક લઈ લીધી છે. હજુ એક લંચ બોક્સ બીજો મને ગમે છે તો એ લેવાનો વિચાર છે મારે. અને દર્શે કાર લેડાવી છે, ગેમ લીધી છે, થોડીક વસ્તુ શોપિંગ કરી છે. બધી જ હું તમને નેક્સ્ટ વ્લોગમાં બધી બતાવીશ કે શું અમે શોપિંગ કર્યું છે, એ બતાવીશ. દર્શુભાઈની કાર ને બધું. અને બધી શોપિંગ કરીને કારવીને પછી અમે અહીંથી નીકળી ગયા હતા ઘરે જવા માટે. થોડુંક જુનાગઢ જવું તો ઉપરકોટ જોવા માટે, પણ એવો થોડોક ટાઈમ ન હતો. ફરી વાર આવશું ત્યારે ઉપરકોટ જઈશું વિચાર છે, એટલે અમે સીધા જ જોધપુર વી આવ્યા હતા. જેતપુરથી હવે સીધા ઘરે વહી જશું. જો બધી જ વસ્તુ અવેલેબલ છે, જો તમને બધું જ જોવા મળશે, બધું જ. તે કાર, બાઇક, પછી આ વોટર બોટલ તો ઠીક છે, પણ યોગા મેટ, બધી જ નાના મોટાની બધી વસ્તુ હતી. જો ફ્રેન્ડ્સ, આવી ગયા છે બટેટા ભૂંગળા. દર્શુભાઈ શરૂ કરી દીધું, આ બધા શરૂ કરી દીધું છે. ઉમિતભાઈ, તાર શું ખાવાનું છે? ઘૂઘરાની પ્લેટ. કોનું જમવાનું મેનુ છે, ક્યાંય રેસ્ટોરન્ટ અમને સારું આડું મળ્યું જ નહીં. ચાલો ફ્રેન્ડ્સ, પાણીપુરી ખાવા. જો પાણી ગળ્યું નથી, તીખું છે. પાણીપુરી ખાવી ભાવેશ? ચલો ચાલો ફ્રેન્ડ્સ, અમને મળી ગયા તરબૂચ ને ટેટી રસ્તામાં. કાલથી ડાયટ શરૂ, આજથી લઈ લઈ. જો કેટલા છે લઈને બેઠા. તરબૂચ પણ છે, પણ તરબૂચ તો ઘરે છે એટલે પાકા ટેટી. માલની ગેરંટી ફૂલ છે. કેમ આપીશ? આના 100 રૂપિયા, આના 200 રૂપિયા. કેમ એમ છે ડિફરન્ટ? એટલે એમાં 2.5 કિલો આવશે, આમાં 5.5 કિલો. 200 ની લ્યો એટલે 500 ગ્રામનો ફાયદો છે. 100 રૂપિયાનું જબલું નીચે પડ્યું, ઉપર પડ્યું 200 નું. આવો ચાખો ખાલી માલ. આવો માજી લઈ ગયા તઈ છે. એક જ લેવું ને? એક લઈ, પછી તરબૂચ ને એવું છે પછી બગડી જશે. કાલથી ડાયટ શરૂ, અત્યાર સુધી ડાયટ તોડ્યું, કાલની તૈયારી કરવા મળ્યા. અત્યાર દીની હવે જો, કેમ કે આજે દાબીને ખાઈ લીધું છે. કાલ આખો દિવસ ફ્રૂટ પર લેવાનું છે. ચલો હવે બેસી જઈએ અમે કારમાં. પાછા રસ્તામાં ભાડી ગયા એટલે ઊભા રહી ગયા. દર્શ, આઈસ્ક્રીમ ખાવો છે? આઈસ્ક્રીમ ખાવો છે? જ્યારે શરૂ કરો ને તે યાદ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો આઈસ્ક્રીમ ખાવા. ચલો, જો કયું આઈસ્ક્રીમ ખાવાનું છે? વેનીલા? વેનીલા નથી. તાર શું ખાવું છે? ગોટાળો ખાવો છે? આમાં ગોટાળો છે પણ બધો લઈ લે ને. મંગાવ્યો? ચાલો આઈસ્ક્રીમ ખાવા ફ્રેન્ડ કઈ. ચાલો આઈસ્ક્રીમ ખાવા. ગોટાળો સ્પેશિયલ છે, ગમે. સલાડી ગામમાં ફરી પહોંચી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે. શિવ
મોટી 20 વર્ષે ક્યાં વાત જાહે આપણી બરોબર છે ને બરોબર જો ફ્રેન્ડ્સ અમારે કેક આવી હતી ગિફ્ટમાં એનિવર્સરીની એટલે એક રહી ગયું તો કટ કરવાનું એટલે અમે અત્યારે કટ કરીએ છીએ એમાં મોઢું નહીં એટલે અમે અત્યારે કટ કરીએ છીએ એનિવર્સરીની ગિફ્ટમાં કેક આવી હતી ચાલો અમે કટ કરી નાખીએ એનિવર્સરી તો કાલ વહી ગઈ પણ વાત બસ આ કાલ મોકલી હતી ભાઈ કા ચાલો ફૂક તમારો એલા લે દર્શન તો વાહ અમારા એનિવર્સરી તમે તો ભૂલી ગયા ક્યાં બાત મેરી દોસ્ત ટાઈમ પર હાલો બંધ કરો પપ્પા હું આ જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ હવે ક્યારના અને જમી લીધું આજે ઢોસાને એવું લેતા આવ્યા હતા રસ્તામાંથી વહેલા હતા એટલે ઢોસાને એવું જમીન ચેતનભાઈને બધા નીકળી ગયા અને ભાવેશ તો જો દર્શ જોવા જોઈએ એને તો થાક કોઈ દિવસ રહેતો જ નથી ઘરે પહોંચી જાય એટલે શરૂ થઈ જાય દર્શ અહીંયા આવ જો ટીવી જોવે છે જો એને કાંઈ થાક છે અને ભૂમિક ગયો છે નીચે ગેટ દેવા માટે સીમા આવી હતી મને થોડુંક અત્યારમાં કામ કરાવવા માટે તો કામ કરાવીને વહી ગઈ છે ને બધું થોડુંક કામ કર્યું કેમ કે રાત અને અમારા ઘરે આજે રાત્રે 3 વાગે મહેમાન આવે છે એટલે ફટાફટ બધું કામ કર્યું એટલે ચાલો હવે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દર્શ ઉમેદ થેન્ક યુ વેલકમ એ તો બધા નાઇટ ડ્રેસ પહેરીને ફ્રેશ થઈ ગયા છે ભાવેશ તો જાણે ચેન્જ કરીને સૂઈ જ ગયા છે ઓલી સીમા હતી તું એના બધું કામ કરતી હતી હવે હું ફ્રી થઈ ગઈ છું એટલે હવે હું ગુડ નાઇટ કરી જાય ગુડ નાઇટ તમને બધાને પણ અને એનિવર્સરી વિશ કરવા બદલ ખૂબ ખૂબ થેન્ક યુ ધન્યવાદ અને ભાવેશ તો ભી ગયા જાણે થેન્ક યુ કહેવાની હો નથી રહી કેમ કે એને ડ્રાઇવિંગ કરવાનું હોય ને એટલે વધારે થાકી જાય અને અમારે તો બેઠવાનું જ હોય હા અને એને ડ્રાઇવિંગ કાલનું કન્ટિન્યુ શરૂ છે